सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे पचासवां श्लोक। नासदासीन्नो सदासीत् तदानीं किं त्वभूतमः नासदासीन्नो सदासीत् तदानीं किं त्वभूतमः सद्योगात्तमसत्त्वं न स्वतस्तन्निषेधनात् सद्योगात्तमसत्त्वं न स्वतस्तन्निषेधनात् अत एव द्वितीयत्वं शून्यवन्न हि गण्यते अत एव द्वितीयत्वं शून्यवन्न हि गण्यते न लोके चैत्र तच्छक्त्योर्जीवितं लिख्यते पृथक् न लोके चैत्र तच्छक्त्योर्जीवितं लिख्यते पृथक् शक्त्याधिक्ये जीवितं चेत् वर्धते तत्र वृद्धिकृत् शक्त्याधिक्ये जीवितं चेद्वर्धते तत्र वृद्धिकृत् न शक्तिः किन्तु तत्कार्यं युद्धकृष्यादिकं तथा न शक्तिः किन्तु तत्कार्यं युद्धकृष्यादिकं तथा सर्वथा शक्तिमात्रस्य न पृथक् गणना क्वचित् सर्वथा शक्तिमात्रस्य न पृथक् गणना क्वचित् शक्तिकार्यं तु नैवास्ति द्वितीयं शङ्क्यते कथम् शक्तिकार्यं तु नैवास्ति द्वितीयं शङ्क्यते कथम् समस्त વેદશાસ્ત્ર સ્મૃતિશાસ્ત્ર સર્વનું પ્રયોજન એક અખંડ અદ્વિતીય તત્વનો ઉપદેશ આપવામાં જ છે. કારણ કે ભેદ એ ઉપદેશનો વિષય ન હોઈ શકે. ભેદ બુદ્ધિ તો પહેલેથી છે જ.
એનો ઉપદેશ આપવાનો ના હોય. હું અને ઈશ્વર જુદા છીએ, આ તો પહેલેથી સંસ્કાર છે જ. હું અને બીજી વ્યક્તિ જુદા છીએ, આ સંસ્કાર પણ પહેલેથી છે જ. પદાર્થ બધા ભિન્ન ભિન્ન છે, આ તો જાણીએ જ છીએ. અને એટલા માટે ભેદ એ ક્યારેય પણ પરમ તાત્પર્ય બની શકે નહીં. ઉપદેશનો વિષય કે પ્રમાણનો વિષય જે અનધિગત હોય એ જ હોઈ શકે. અનધિગત યાને જે પહેલેથી જ્ઞાત ન હોય, અન્ય કોઈ પ્રમાણથી જેનું ભાન ન થયું હોય, એવો જ વિષય વેદ પ્રમાણ બતાવે. તો ભેદનું ભાન તો પ્રત્યક્ષતઃ થાય જ છે, માટે એનો ઉપદેશ આપવાની જરૂર ન હોય. એના માટે શાસ્ત્ર આટલી બધી મહેનત ના કરે. પરંતુ જે અખંડ તત્વ જે છે, કે જે ક્યારેય કોઈ પ્રમાણથી પ્રગટ થતું નથી, અને જે ક્યારેય સ્વતઃ મારી બુદ્ધિમાં અખંડત્વેન સ્ફુરિત થતું નથી, તો એવું જે તત્વ જે છે એ ઉપદેશ વિષય બને છે, એ શાસ્ત્રનો વિષય બને છે, એમાં જ શાસ્ત્રનું પ્રામાણ્ય સિદ્ધ થાય છે. માટે એક અખંડ અદ્વિતીય તત્વ જ વસ્તુતઃ શાસ્ત્ર પ્રતિપાદિત છે. અહીંયા પણ આ પ્રકરણમાં આચાર્ય એને જ દર્શાવી રહેલા છે. આપણે જાણીએ છીએ છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ જ ઉપનિષદ વાક્યનો વિચાર પંચદશીના આ પ્રકરણમાં થઈ રહેલો છે. અને એમાં સત્તત્વની સિદ્ધિ કરી. એટલું જ નહીં, હવે અદ્વિતીયત્વ જે છે એની સિદ્ધિ આચાર્ય કરી રહ્યા છે. કેવી રીતે? પરમ સત બ્રહ્મતત્વ ચૈતન્ય તત્વ એ અખંડ છે, અભેદ છે, અદ્વિતીય છે, એનું નિરૂપણ ચાલી રહ્યું છે. અને એના અનુસંધાનમાં અહીંયા અત્યારે વિચાર ચાલી રહ્યો છે માયા અને સત્તત્વના સંદર્ભમાં. કહેવામાં આવ્યું કે માયા એ પરમાત્માની શક્તિ છે, અને એને લઈ અને ઘણા બધા પ્રશ્ન કરવામાં આવ્યા. અને મુખ્ય કહેવામાં આવ્યું કે આ માયા અનાદિ છે, તો એ તો હંમેશા પરમેશ્વરની સાથે છે. માટે પરમેશ્વર એક અદ્વિતીય છે એવું કઈ રીતે કહી શકાય? બલ્કિ બે વસ્તુ તો થઈ જ જાય, પરમેશ્વર અને પરમેશ્વરની માયા. તો આ રીતે અદ્વિતીયતા સિદ્ધ થતી નથી, બલ્કિ દ્વૈત જ રહે છે. તમે કહ્યું કે સૃષ્ટિની આદિમાં બીજું કંઈ હતું નહીં, એક સત્તત્વ હતું જે અદ્વિતીય છે, પણ એવું કેવી રીતે હોઈ શકે? ત્યારે પણ માયા શક્તિ તો હતી જ. તો એનો ઉત્તર આપતા કહેવામાં આવ્યું કે માયા પરમેશ્વરની શક્તિ છે, જરૂર અનાદિ છે, બધું જ બરાબર. પરંતુ સામાન્ય નિયમ કે લૌકિક વ્યવહારમાં પણ જોવામાં આવે છે કે ક્યારેય પણ શક્તિની ગણના શક્તથી અલગ રૂપે કરવામાં આવતી નથી. શક્તિથી શક્તમાં ગણનામાં કોઈ ફેર પડતો નથી. આપણે ગઈ વખતે જોયેલું જ હતું કે આપણે કોઈને નિમંત્રણ આપીએ તો વ્યક્તિને નિમંત્રણ આપીએ છીએ, અને એ વ્યક્તિની સાથે એની શક્તિ પણ આવતી જ હોય છે. અલગથી કહેવાની જરૂર નથી.
કોઈને બોલાવીએ ત્યારે કેવું ના પડે કે તમારી જોવાની શક્તિ સાથે લઈને આવજો, એ ઘણું બધું જોવાનું છે. તમારું સાંભળવાની શક્તિ સાથે લઈને આવજો, કારણ કે સુંદર સુંદર બધું સાંભળવા મળશે. આવું કેવું પડે છે? બલકે વ્યક્તિની સાથે સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ આ સાથે આવી જ જાય છે. એવું કેવું નથી પડતું કે તમે ગાયક છો, જ્યારે આવો ત્યારે તમારી ગાયન શક્તિ સાથે લઈને આવજો. આવું પણ કેવું પડતું નથી. નૃત્ય શક્તિ સાથે લઈને આવજો, તમારો પ્રોગ્રામ છે. આવું કેવું પડતું નથી. તો જે પણ શક્ત છે એની સાથે શક્તિ હંમેશા હોય છે, અને એ શક્તિથી કોઈ વિશેષ સંખ્યામાં વધારો થતો નથી. જેને કહેવામાં આવે એની સાથે એની શક્તિની ગણના થઈ જાય છે. શક્તિની પૃથક ગણના કરવામાં આવતી નથી. તો એને જ આચાર્યએ છેલ્લે કહ્યું 53મા શ્લોકમાં, સર્વથા શક્તિ માત્રસ્ય ન પૃથક ગણના ક્વચિત. શક્તિ માત્ર જે છે એની પૃથક ગણના, અલગ રૂપે એની ગણતરી કરવામાં આવતી નથી. અને એટલા માટે બ્રહ્મની સાથે માયા શક્તિ હોવા છતાં પણ બ્રહ્મ પરમાત્મા એક અને બીજી માયા શક્તિ, એવી રીતે બીજી કઈ અને માયાની ગણના કરવામાં આવતી નથી. માટે પરમાત્મા એક અદ્વિતીય જ સિદ્ધ થાય છે. આવી રીતે જ્યારે કહ્યું તો હવે આગળ ફરી પ્રશ્ન પૂછનાર કે છે, શંકા કરનાર કો કે પ્રશ્ન પૂછનાર કો એ પ્રશ્ન કરે છે કે આ જે માયા શક્તિ જે છે એ બ્રહ્મમાં ક્યાં રહે છે? બ્રહ્મ કે જે સર્વવ્યાપક તત્વ છે, તો માયા શક્તિ બ્રહ્મમાં ક્યાં રહે છે? ક્યાં રહે છે એનો અર્થ એ વિકલ્પ કરીને પૂછે કે આ માયા શક્તિ બ્રહ્મમાં સર્વત્ર રહે છે કે બ્રહ્મમાં એક સ્થાનમાં રહે છે? સર્વત્ર રહે છે, યાને જેમ બ્રહ્મ સર્વવ્યાપક કહેવામાં આવે છે, તો એની શક્તિ પણ એ સર્વવ્યાપક બ્રહ્મમાં સર્વત્ર છે, કે પછી બ્રહ્મના કોઈ એક સ્થાનમાં, એક દેશમાં છે? આવી રીતે પ્રશ્ન કરવામાં આવે છે. જેવી રીતે ચાલવાની શક્તિ વ્યક્તિમાં છે, પણ એ ચાલવાની શક્તિ એક સમગ્ર વ્યક્તિ જે છે એમાં નથી, પરંતુ ચાલવાની શક્તિ ક્યાં છે? પગમાં છે. જોવાની શક્તિ ચક્ષુમાં છે. એનો અર્થ કે આ શક્તિ ક્યાં રહેલી છે? એક દેશમાં, અને એક જગ્યાએ. સમગ્ર શરીરમાં ચાલવાની શક્તિ નથી, પગમાં છે. એવી જ રીતે બ્રહ્મમાં તમે માયા શક્તિ કહો છો, તે માયા શક્તિ સમગ્ર બ્રહ્મમાં છે કે પછી બ્રહ્મના એક દેશમાં છે? પ્રશ્ન સમજમાં આવ્યો? હા, સમસ્ત બ્રહ્મમાં કે બ્રહ્મમાં કોઈ એક જગ્યાએ? આવી રીતે વિકલ્પ કરીને પૂછવામાં આવે છે. પૂછનારનો આશય છે કે તમે જે પણ જવાબ આપશો બંનેમાં ફસાવાના જ છો. શા માટે? કારણ કે છે કે જો સર્વવ્યાપક બ્રહ્મમાં એની શક્તિ પણ હંમેશા સર્વત્ર સાથે જ હોય તો થશે શું? કે છે મોક્ષ અસંભવ થઈ જશે. કારણ કે જે પણ જ્ઞાન થકી બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરશે તો એની સાથે સાથે કોને પામશે? બોલો, માયાને પણ. અને જ્યાં સુધી માયા સાથે હોય ત્યાં સુધી મોક્ષ થાય સંભવ જ નથી.
માયા તો ગળું પકડીને જ રાખે, ક્યારેય મોક્ષ થવા દેતી નથી. તો બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરે એની સાથે સાથે કોને પ્રાપ્ત કરશે? માયા તો રહેવાની જ છે. અને તો પછી જો સર્વવ્યાપક બ્રહ્મમાં સર્વત્ર માયા હોય તો મોક્ષ સંભવ બનશે નહીં. આને તમે એવું કહેશો કે બ્રહ્મના એક દેશમાં એક સ્થાનમાં માયા છે, તો એનો અર્થ શું થયો? તમે બ્રહ્મમાં દેશનો સ્વીકાર કર્યો, ભાગલાનો સ્વીકાર કર્યો. એક દેશમાં માયા છે અને બીજા ભાગમાં માયા નથી. એનો અર્થ બ્રહ્મમાં શું થયું? ભાગ પડ્યા. દેશનો સ્વીકાર કર્યો તો પછી એ બ્રહ્મ અખંડ કેવી રીતે કહેવાય? કારણ કે એમાં તો ભાગ પાડી દીધા કે આટલામાં માયા છે અને આટલામાં માયા નથી. એનો અર્થ બ્રહ્મ દેશથી યુક્ત છે, દેશ પરિચ્છિન્ન છે, એ અખંડ સિદ્ધ થશે નહીં. તો બંને બાજુ તમે ફસાવાના જ છો. આપણા જેવાને કહે તો આપણે ફસાઈ જઈએ, પણ વિદ્યારણ્ય મુનિજી ના ફસાય. એટલા માટે તરત ઉત્તર આપે છે, ન કૃત્સ્ન બ્રહ્મ વૃત્તિ સા શક્તિ કિંત્વેક દેશ ભાગ. ન કૃત્સ્ન બ્રહ્મ વૃત્તિ સા શક્તિ કિંત્વેક દેશ ભાગ. ઘટ શક્તિર્યથા ભૂમૌ સ્નિગ્ધમૃત્યેવ વર્તતે. ઘટશક્તિર્યથા ભૂમૌ સ્નિગ્ધમૃત્યેવ વર્તતે. ન કૃત્સ્ન બ્રહ્મ વૃત્તિ સા શક્તિ કિંત્વેક દેશ ભાગ. ઘટશક્તિર્યથા ભૂમૌ સ્નિગ્ધમૃત્યેવ વર્તતે. ઉત્તર આપતા કહેવામાં આવે છે કે બ્રહ્મમાં સર્વત્ર માયા શક્તિ નથી. જેવી રીતે લૌકિક વ્યવહારમાં જોવામાં આવે છે કે શક્તના એક સ્થાનમાં શક્તિ હોય છે, એવી જ રીતે બ્રહ્મમાં પણ કોઈ એક દેશમાં માયા શક્તિ છે. ન કૃષ્ણ બ્રહ્મ વૃત્તિ સા શક્તિ. સા માયા શક્તિ કૃત્સ્નયાને સંપૂર્ણ બ્રહ્મમાં રહેનારી નથી, કિંતુ એક દેશ ભાગ બ્રહ્મના એક ભાગમાં રહે છે. દ્રષ્ટાંત આપતા કહેશે, ઘટ શક્તિર યથા ભૂમૌ સ્નિગ્ધ મૃદ્યેવ વર્તતે. જેવી રીતે માટી જે છે, માટીમાં ઘટ બનવાની શક્તિ છે, માટી ઘટ બનવાની શક્તિ રાખે છે, પરંતુ કઈ માટીમાં છે? કહેશે સ્નિગ્ધ મૃદ્યેવ. જે ભીની ચીકણી માટી છે એમાં ઘટ બનવાની શક્તિ છે. તો ઘટ શક્તિર યથા ભૂમૌ. ભૂમિમાં પૃથ્વીમાં ઘટ બનવાની શક્તિ, પરંતુ પૃથ્વીના કયા ભાગમાં? જ્યાં ચીકણી માટી છે એમાં ઘટ બનવાની શક્તિ છે. તો એવી જ રીતે બ્રહ્મ એના એક દેશમાં માયા શક્તિ છે અને એના થકી જ સમસ્ત જગત પ્રગટ થાય છે. તો અહીંયા કહેવામાં આવ્યું કે એક દેશમાં છે. જે પણ શંકા કરવામાં આવી હતી એનો ઉત્તર આગળ કહેવાના જ છે. પહેલાં પણ એનો ઉત્તર આવી ગયો છે કે જે ભૂમિમાં રહી, જે અવસ્થામાં રહી અને પ્રશ્ન કરવામાં આવે, સાંભળનારની અવસ્થાને અનુરૂપ એનો ઉત્તર આપવામાં આવતો હોય છે. વેદાંતમાં આજ તો સમજવાનું છે, પારમાર્થિકતા જે છે, પરમ સત્ય અદ્વિતીયત્વ, એ વસ્તુતઃ
સર્વ વ્યવહારથી પર છે. અદ્વિતીયતામાં, અખંડતામાં, અભેદમાં શું વ્યવહાર હોય, છતાં પણ એ અદ્વિતીય અખંડ તત્વનો ઉપદેશ તો વ્યવહાર ભૂમિમાં જ આપવાનો હોય છે. વ્યવહારથી અતીત વસ્તુને વ્યવહાર થકી જ સમજાવવાની છે. ઉપદેશ પણ દ્વૈત વ્યવહાર જ છે. એ દ્વૈતનો સ્વીકાર કરીને ઉપદેશ આપવામાં આવે છે. કારણ કે પ્રશ્ન પૂછનાર પણ સર્વ પ્રશ્ન દ્વૈતમાં રહીને જ પૂછવાનો છે. તો પૂછનાર દ્વૈત ભૂમિકામાં છે, માટે ઉપદેશ પણ એ જ દ્વૈતનો સહારો લઈને આપવામાં આવે છે. તો દ્વૈત ભાષયા પ્રશ્ન અને ઉત્તર સંભવ છે. અદ્વૈત ભાષયા નથી પ્રશ્ન થવાનો કે નથી એના ઉત્તરની જરૂર પડવાની. માટે આચાર્ય અહીંયા જે ઉત્તર આપે છે એનો પણ અર્થ એ જ છે. બ્રહ્મના એક દેશમાં માયા શક્તિ છે એ જ પ્રમાણે સ્વીકાર કરવામાં આવે છે. એના આધારે જે શંકા કરનાર કે તમે બ્રહ્મમાં દેશનો સ્વીકાર કરી લો છો, ભાગલાનો કે પરિચ્છિન્નતાનો સ્વીકાર કરી લો છો, તો એ સંભવ નહીં બને, અખંડતા સંભવ નહીં બને. ત્યારે એને ઉત્તર એ જ આપવામાં આવે છે કે સમજાવવા માટે બ્રહ્મમાં દેશની કલ્પના કરવામાં આવે છે. વસ્તુતઃ બ્રહ્મમાં કોઈ દેશ, ભાગલા, વિભાગ છે નહીં. પણ જેવી રીતે જગતરૂપી કાર્યને જોઈ અને બ્રહ્મમાં માયા શક્તિની કલ્પના કરવામાં આવે છે, એવી જ રીતે એ જ બ્રહ્મને સમજાવવા માટે થઈ અને બ્રહ્મમાં દેશ કલ્પના કરવામાં આવે છે. જેમ પહેલાં પણ આપણે જોયેલું હતું કે બ્રહ્મને સમજાવવા માટે કહેવામાં આવે કે બ્રહ્મ સર્વત્ર છે. આ સર્વત્ર છે કે સર્વવ્યાપક છે, આ પ્રયોગ દેશનો સ્વીકાર કરીને જ સંભવ બને. નહીં તો સર્વત્રયાને શું સમજવાનું? સર્વત્રયાને સર્વત્ર બધી જ જગ્યાએ છે, તો બધી જ જગ્યાએ આ જગ્યાનો સ્વીકાર તો કર્યો ને, સર્વત્ર છે દેશનો સ્વીકાર કર્યો. તો જે કંઈ પણ ઉપદેશ વ્યવહાર છે એ બધો જ દ્વૈત સ્વીકાર પૂર્વક જ થવાનો છે. નહીં તો બ્રહ્મને સમજાવવા માટે બીજો કોઈ ઉપાય તો છે નહીં. માટે અહીંયા પણ માયા શક્તિ બ્રહ્મમાં સર્વત્ર નથી રહેલી, પણ કહેવામાં આવે કે એક દેશમાં રહેલી છે. જેમ વ્યવહારમાં જોવામાં આવે છે, ગાયન શક્તિ ગળામાં રહેલી છે, એવી રીતે કલા, ચિત્રકલા શક્તિ ક્યાં રહેલી છે? હાથમાં રહેલી છે. તો આ રીતે જેમ શક્તિ વ્યવહારમાં કોઈ એક દેશમાં દર્શાવવામાં આવે છે, એવી જ રીતે બ્રહ્મમાં પણ એક દેશમાં માયા શક્તિને દર્શાવવામાં આવે છે. વ્યાવહારિક રૂપે જે સિદ્ધ છે એનો જ સ્વીકાર કરી એનો આધાર લઈ અને તત્વને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો અહીંયા પણ આચાર્ય એ દ્રષ્ટિએ જ કહે છે કે જેવી રીતે ભૂમિમાં સર્વત્ર ઘટ બનવાની શક્તિ છે, છતાં પણ આપણે એને ક્યાં જોઈએ છીએ? તો કહેવામાં આવ્યું કે જ્યાં મૃત ભીની છે, ચીકણી છે, ચીકણી માટીમાં ઘટ બનવાની શક્તિ છે, એવી જ રીતે અહીંયા પણ બ્રહ્મના એક દેશમાં માયા શક્તિ છે. સમજાવવા માટે બ્રહ્મમાં આ દેશ કલ્પના કરવામાં આવે છે. પૂછનારો કે આવી કલ્પના શા માટે કરો છો? બ્રહ્મમાં દેશ કલ્પના કરવા કરતાં સર્વત્ર માની લો માયા શક્તિને. તો આચાર્ય કહે છે
કે અમારી ઘરની કલ્પના નથી. સ્વયં શાસ્ત્ર આ પ્રમાણે પ્રતિપાદન કરે છે અને એટલા માટે અમે આ પ્રમાણે કહીએ છીએ. તો શાસ્ત્રમાં ક્યાં કહેવામાં આવ્યું છે એને આગળ કહે છે, પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્તિ સ્વયં પ્રભઃ. પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્તિ સ્વયં પ્રભઃ. ઇત્યેકદેશવૃત્તિત્વં માયાયા વદતિ શ્રુતિઃ. ઇત્યેકદેશવૃત્તિત્વં માયાયા વદતિ શ્રુતિઃ. પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્તિ સ્વયં પ્રભઃ. ઇત્યેકદેશવૃત્તિત્વં માયાયા વદતિ શ્રુતિઃ. પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદ અસ્તિ સ્વયં પ્રભઃ. શ્રુતિ કહે છે કે બ્રહ્મના એક પાદમાં આ સમસ્ત જગત સર્વભૂતાની બધું એક પાદમાં આવેલું છે અને બ્રહ્મના 3 પાદ જે છે એ આ સર્વથી પર સ્વયં પ્રકાશ માત્ર સ્વરૂપ છે. પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. પુરુષ સૂક્તમાં આ વચન આવે છે. તો બ્રહ્મમાં 4 પાદની કલ્પના કરવામાં આવે છે. ચતુષ્પાદ. અને શ્રુતિ કહે છે કે આ સમસ્ત નામરૂપ સર્વભૂત સમસ્ત જગત બ્રહ્મના એક પાદમાં છે. અસ્ય પાદઃ સર્વા ભૂતાની. ત્રિપાદસ્ય બીજા અસ્ય ત્રિપાદ 3 પાદ જે છે એ આ સર્વથી પર કેવલ સ્વયં પ્રકાશ ચિન્માત્ર બ્રહ્મ જ છે. ઇતિ એકદેશવૃત્તિત્વં માયાયાઃ શ્રુતિઃ વદતિ. આ રીતે બ્રહ્મમાં એક દેશમાં માયા રહેલી છે એ કોણ કહે છે? સ્વયં શ્રુતિ વેદશાસ્ત્ર કહે છે. અને આવો મંત્ર ઋગ્વેદમાં છે, યજુર્વેદમાં છે, સામવેદમાં છે, અથર્વ સંહિતામાં પણ છે, તૈત્રીય આરણ્યકમાં પણ છે. તો આવી રીતે વેદમાં આ મંત્ર સર્વત્ર રહેલો છે, સર્વત્ર આ પ્રમાણે કહેવામાં આવેલ છે. માત્ર ક્યાંક સર્વાભૂતાનીની જગ્યાએ વિશ્વાભૂતાની એવો પાઠભેદ છે, પણ બંનેનો અર્થ તો એક જ થાય છે, બધા કે વિશ્વ જે. તો આ મંત્ર શ્રુતિમાં અનેક જગ્યાએ જોવામાં આવે છે. એનો અર્થ સ્વયં શ્રુતિ માતા બ્રહ્મને સમજાવવા માટે બ્રહ્મમાં દેશની કલ્પના કરે છે. જેવી રીતે આગળ કહેવામાં આવેલું હતું, કાલ વાસના વાસિત. કાળના વાસનાથી યાને સંસ્કારોથી પરિપૂરિત જેનું મન છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે, કાળના સંસ્કાર છે અને એટલા માટે એને જે કાળના સંસ્કાર બુદ્ધિમાં છે એનો જ સ્વીકાર કરી અને ઉપનિષદ વાત કરે કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. પહેલાં સત માત્ર હતું. આ પહેલાં આને શું કાળ દર્શાવે છે? સૃષ્ટિ નહોતી થઈ ત્યારે સત માત્ર હતું આ પ્રમાણે કહે છે. તો અત્યારે સત નથી, છે જ, છતાં પણ
કાલખંડ કાલભેદનો સ્વીકાર કરે છે, કારણ કે પૂછનારની બુદ્ધિમાં એ કાલ સંસ્કાર રહેલા છે. એવી જ રીતે પૂછનારની બુદ્ધિમાં દેશના સંસ્કાર હંમેશા એ ક્યાં અને ક્યારે આ પ્રશ્ન બુદ્ધિમાં થતા જ હોય છે. તો અહીંયા પણ દેશના સંસ્કારોથી ગ્રસ્ત એવા શ્રોતાને સમજાવવાને માટે બ્રહ્મમાં દેશ કલ્પના કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે બ્રહ્મના એક દેશમાં માયા છે, જેના થકી આ સમસ્ત જગતની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે ભીની માટીમાંથી ઘટની ઉત્પત્તિ થાય છે, સમસ્ત પૃથ્વીમાં એ શક્તિ છે, છતાં પણ એને ક્યાં સ્વીકારવામાં આવે છે? જ્યાં માટી ભીની છે. એવી જ રીતે બ્રહ્મમાં જ્યાં માયા છે ત્યાંથી જગત ઉત્પત્તિની શક્તિને સ્વીકારવામાં આવે છે કે માયાથી યુક્ત બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. શુદ્ધ બ્રહ્મને જગતની સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ માયાથી યુક્ત બ્રહ્મ જે છે એ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો આવી રીતે બ્રહ્મમાં દેશ કલ્પના કરવામાં આવે છે, સ્વયં શ્રુતિ કરે છે. અને એટલા માટે આચાર્ય કહે છે કે અમે એ શ્રુતિની વાતનું જ અનુસરણ કરી અને આ પ્રમાણે કહ્યું કે બ્રહ્મના એક દેશમાં માયા છે. માત્ર શ્રુતિ જ નહીં, સ્મૃતિ પણ આ પ્રમાણે કહે છે. યાને ગીતાને પણ ઉદ્ધૃત કરી અને આગળ આચાર્ય કહે છે કે સ્વયં કૃષ્ણ પરમાત્મા પણ આ રીતનું પ્રતિપાદન કરે છે ગીતામાં. તો આગળનો શ્લોક: વિષ્ટભ્યાહમિદં કૃષ્ણં એકાંશેન સ્થિતો જગત. વિષ્ટભ્યાહમિદં કૃષ્ણં એકાંશેન સ્થિતો જગત. ઇતિ કૃષ્ણોર્જુનાયાહ જગતસ્ત્વેકદેશતામ. ઇતિ કૃષ્ણોર્જુનાયાહ જગતસ્ત્વેકદેશતામ. વિષ્ટભ્યાહમિદં કૃષ્ણં એકાંશેન સ્થિતો જગત. ઇતિ કૃષ્ણોર્જુનાયાહ જગતસ્ત્વેકદેશતામ. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ પણ કહે છે વિષ્ટભ્યાહમિદં કૃષ્ણં એકાંશેન સ્થિતો જગત. મારા જ એક અંશમાં આ જગત સ્થિત છે અને એ સમસ્ત જગતને હું ધારણ કરી રહેલો છું. સમસ્ત જગતને વ્યાપ્ત થઈ અને ઇદમ કૃત્સ્નમ અહમ વિષ્ટભ્ય. વિષ્ટભ્ય યાને એને ધારણ કરીને રહેલો છું, વ્યાપીને ધારણ કરીને રહેલો છું. કે જે જગત ક્યાં છે? મારા એક અંશમાં સ્થિત છે. તો કૃષ્ણ પણ એવું કહે છે કે મારા સ્વરૂપમાં એક હિસ્સામાં જગત છે. અને એનો અર્થ શું? બાકીના હિસ્સામાં જગત નથી. જગત જેટલું છે, જેટલું જણાય છે, એના કરતાં હું અનેક ગણો વ્યાપ્ત છું. મારા એક જ હિસ્સામાં આ જગત રહેલું છે. ઇતિ કૃષ્ણ અર્જુનાય આહ. આ પ્રમાણે કૃષ્ણ અર્જુનને કહે છે સુ જગત હતું એકદેશતામ. જગતની એકદેશતા યાને જગતનું મારા એક સ્થાનમાં એક દેશમાં રહેવાપણું એ પ્રમાણે કૃષ્ણ અર્જુનને કહે છે. તો આ રીતે ગીતાજીનું પણ અહીંયા ઉદ્ધરણ આપ્યું. એટલું જ નહીં, હજુ આગળ બ્રહ્મસૂત્રને પણ દર્શાવે છે. જ્યારે પણ આ રીતે ઉદ્ધરણ કરવાનું હોય તો શ્રુતિ, સ્મૃતિ અને બ્રહ્મસૂત્ર
ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર આ જ તો લઘુ પ્રસ્થાન છે વેદાંતનું, અને એ જ ત્રણેયનું ઉદ્ધરણ આચાર્ય કરે છે. તો આગળના મંત્રમાં કહેશે, સભૂમિમ વિશ્વતો વૃત્વા યત્યતિષ્ઠદ્દશાંગુલમ. સભૂમિં વિશ્વતો વૃત્વા યત્યતિષ્ઠદ્દશાંગુલમ. વિકારાવર્તિ ચાત્રાસ્તિ શ્રુતિસૂત્રકૃતોર્વચઃ. વિકારાવર્તિ ચાત્રાસ્તિ શ્રુતિસૂત્રકૃતોર્વચઃ. સભૂમિં વિશ્વતો વૃત્વા યત્યતિષ્ઠદ્દશાંગુલમ. વિકારાવર્તિ ચાત્રાસ્તિ શ્રુતિસૂત્રકૃતોર્વચઃ. સભૂમિમ વિશ્વતો વૃત્વા, ભૂમિને ચારે બાજુથી ઘેરીને, અત્યતિષ્ઠદ્દશાંગુલમ, યાને આ જે ભૂમિ જે છે, જે પણ જગત જે છે, એને તો વ્યાપીને પરમાત્મા રહેલ છે, ઘેરીને રહેલ છે. અને સાથે સાથે દશાંગુલમ અત્યતિષ્ઠત, એમાં એને ઘેરીને રહેલા હોવા છતાં પણ વસ્તુતઃ એનું સ્વરૂપ કેવું છે? અસંગ સ્વરૂપ છે. અને કહેશે કે દશાંગુલમ અત્યતિષ્ઠત, આ બધાથી એ 10 અંગુલ કેવા છે? ઉપર છે. 10 અંગુલ ઉપર છે એનો અર્થ આની સાથે એવી રીતે જોડાયેલા નથી, બલકી જગતરૂપી કાર્યને પોતાના એક દેશમાં સ્થિત રાખતા હોવા છતાં પણ સ્વરૂપતઃ સ્વયં કેવા છે? આ બધાથી પર છે. અત્યતિષ્ઠત, એનાથી ઉપર ઉઠીને રહેલા છે. વિકારવાળા જગતને પોતાનામાં ધારણ કરવાથી સ્વયં વિકારી થઈ જતા નથી. તો એક તો કહેવાનું આ પ્રયોજન છે. અને સાથે સાથે દશાંગુલમ અત્યતિષ્ઠત, યાને જે સ્થાનમાં જગત છે એના કરતાં પણ વિશેષ પરમાત્માનું સ્વરૂપ છે. યાને જગત એક અંશમાં રહી જાય છે, બાકી અન્યત્ર જગત છે નહીં. તો આ રીતે ઉપનિષદ સ્વયં દર્શાવે છે કે એક દેશમાં છે અને બાકી પરમાત્માનું સ્વરૂપ આ જે કંઈ પણ છે એનાથી કેવું છે? દશાંગુલમ અત્યતિષ્ઠત, એનાથી 10 અંગુલ ઉપર છે, યાને અસંગ છે. એટલું જ નહીં, બીજી લાઈનમાં કહેશે વિકારાવર્તી ચાત્રાસ્તિ. આ જે ભાગ જે છે એ બ્રહ્મસૂત્રને દર્શાવે છે. બ્રહ્મસૂત્ર છે વિકારાવર્તી ચ તથા હિ સ્થિતિમાહ. આ રીતે વેદવ્યાસજીએ સૂત્ર લખેલું છે, વિકારાવર્તી ચ તથા હિ સ્થિતિમાહ. યાને વિકાર અવર્તી, જે વિકારી જગત જ્યાં રહેલું છે પરમાત્માના જે દેશમાં, એના સિવાયનો વિકાર અવર્તી, જે વિકારથી અલગ જે છે, વિકારમાં નથી રહેલું, એનાથી અલગ એવું જે પરમાત્માનું સ્વરૂપ જે છે એ કેવું છે? તો કે એ અસંગ સ્વરૂપ છે. જ્યાં જગત નથી ત્યાં પણ પરમાત્મા છે જ. તો જ્યાં જગત છે ત્યાં જગતના અધિષ્ઠાન રૂપે પરમાત્મા છે, અને જ્યાં જગત નથી, વિકાર અવર્તી, જ્યાં વિકાર રૂપ જગત નથી ત્યાં પણ પરમાત્મા છે. યાને પરમાત્માનું સ્વરૂપ કેવું છે? આ જગત છે એના કરતાં અનેક ગણું વ્યાપ્ત છે. માટે
માયા જે છે એ ક્યાં છે? જ્યાં જગત દેખાય છે ત્યાં માયા શક્તિ છે, અને જ્યાં નથી એ બ્રહ્મના સ્વરૂપમાં માયા શક્તિ નથી. તો એક દેશમાં માયા શક્તિ છે, અન્યત્ર નથી. આ રીતે બ્રહ્મસૂત્રમાં પણ ભગવાન વેદવ્યાસજી નિરૂપણ કરે છે. તો સમસ્ત શાસ્ત્ર સંમતિ દર્શાવી, ઉપનિષદ યાને વેદશાસ્ત્ર, ગીતા યાને સ્મૃતિશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર, ભગવાન વેદવ્યાસજીનું વેદાંત દર્શન, આ ત્રણેયની સંગતિ દર્શાવી કે આ ત્રણેયમાં કહેવામાં આવે છે કે માયા બ્રહ્મના એક દેશમાં છે. માટે અમે જે આગળ કહ્યું એ અમારી કલ્પના નથી, શાસ્ત્ર જ આ પ્રમાણે સ્વીકાર કરીને કહે છે. હવે આગળ કહે છે કે આ બ્રહ્મમાં તમે જે કહેલું હતું કે બ્રહ્મના એક દેશમાં માયા કહેશો તો બ્રહ્મમાં દેશ આવી જશે, ભાગલા પડી જશે, વિભાગ થઈ જશે. તો એનો ઉત્તર આગળ આપે છે, જે આપણે જોઈ જ લીધો કે દેશની કલ્પના માત્ર કરવામાં આવે છે સમજાવવાને માટે. એ જ ઉત્તરને આગળ કહેશે. નિરંશેપ્યંશમારોપ્ય કૃત્સ્નેંશેવેતિ પૃચ્છતઃ. निरंशेप्यंशमारोप्य कृत्स्नेंशेवेति पृच्छतः तद्भाषयोत्तरं ब्रूते श्रुतिश्रोतृहितैषिणः. तद्भाषयोत्तरं ब्रूते श्रुतिश्रोतृहितैषिणः. समारोप्य कृत्स्नेंशेवेति पृच्छतः तद्भाषयोत्तरं ब्रूते श्रुतिश्रोतृहितैषिणः. निरंशेपि अंशमारोप्य कृत्स्नेंशेवेति पृच्छतः. આચાર્ય કહે છે કે શ્રુતિ માતા વેદશાસ્ત્ર કે જે કેવા છે? શ્રોતૃહિતૈષિણી, સાંભળનારના હિતની ઈચ્છા રાખનાર, યાને જે શિષ્ય શ્રોતા એના હિતની ઈચ્છા શ્રુતિ માતાના હૃદયમાં છે. તો શ્રોતૃહિતૈષિણી શ્રુતિ તદ્ભાષયા ઉત્તરમ બ્રૂતે, પૂછનાર જે છે એની જ ભાષામાં એને ઉત્તર આપે છે. પૂછનાર કાલનો સ્વીકાર કરીને પૂછે તો ઉત્તર પણ કાલ સ્વીકાર કરીને આપવામાં આવે. પૂછનાર દેશ અંશ એનો સ્વીકાર કરીને એને સત્ય માનીને પ્રશ્ન પૂછે તો એનો સ્વીકાર કરીને એને ઉત્તર આપવામાં આવે. તો તદ્ભાષયા ઉત્તરમ બ્રૂતે, એની જ ભાષામાં શ્રુતિ માતા એને ઉત્તર આપે છે. આગળ કહે છે કે નિરંશે અપી અંશમારોપ્ય, શિષ્ય પ્રશ્ન પૂછે જ્યારે કે બ્રહ્મમાં સર્વત્ર માયા છે કે એક દેશમાં, એનો અર્થ શું થયો? વસ્તુતઃ બ્રહ્મ નિરંશ છે, એમાં કોઈ અંશ નથી. છતાં પૂછનાર શું કરી દેશે? પૂછનાર અંશનો આરોપ કરી દેશે. નિરંશેપી અંશમ આરોપ્ય, નિરંશ બ્રહ્મમાં અંશનો આરોપ કરીને પ્રશ્ન પૂછે છે. કેવો પ્રશ્ન પૂછે છે? કૃત્સ્નેંશે અંશેવા ઇતિ પૃચ્છતઃ, યાને અંશનો આરોપ કરી દે છે, પહેલેથી સ્વીકાર કરી લે છે અને શિષ્ય પૂછે છે કે સર્વત્ર કૃત્સ્ન યાને સર્વત્ર સંપૂર્ણ બ્રહ્મમાં માયા છે યા અંશેવા કે બ્રહ્મના એક અંશમાં એક ભાગમાં માયા છે.
તો આ પ્રશ્ન પૂછ્યો એમાં પૂછનારની બુદ્ધિમાં શેનો સ્વીકાર થઈ ગયો છે? બ્રહ્મમાં અંશનો, ભાગનો એણે સ્વીકાર કરીને પ્રશ્ન પૂછ્યો છે. માટે શ્રુતિ માતા પણ એને ઉત્તર કેવી રીતે આપે? તદ્ભાષયા. એણે જે દેશનો અંશનો સ્વીકાર કરીને પ્રશ્ન પૂછ્યો તો એનો જ સ્વીકાર કરી અને શ્રુતિ માતા ઉત્તર આપે છે કે હા, બ્રહ્મના એક દેશમાં માયા છે. આવું શા માટે? કારણ કે એ રીતે ઉત્તર આપવામાં આવશે તો જ સાંભળનાર એનો સ્વીકાર કરી શકશે. હા, જરૂર પૂછનારની દ્રષ્ટિમાં આ અંશ કે ભેદ એ બ્રહ્મમાં સત્ય છે, પણ ઉત્તર આપવાને માટે શ્રુતિ માતા એને સત્યતયા સ્વીકાર નથી કરતી, પરંતુ એ દેશ કલ્પના માત્ર કરે છે. યાને જે પૂછનાર જેને સત્ય માને છે એને સ્વીકાર કરી અને શ્રુતિ માતા એને દર્શાવી દેશે કે આ જે દેશ સ્વીકાર કરવામાં આવ્યો એ બ્રહ્મમાં કોઈ વાસ્તવિક દેશ ભેદ છે નહીં, પરંતુ તેને સમજાવવા માટે આ દેશની કલ્પના કરવામાં આવે છે. તો શ્રુતિ માતા બધી જ કલ્પનાનો સ્વીકાર કરી લે છે, કોઈ વિરોધ કરતી નથી. શિષ્યની બુદ્ધિમાં જેટલી પણ કલ્પનાઓ છે એ સર્વ કલ્પનાનો સ્વીકાર કરી લે છે અને એને કલ્પના માત્ર તરીકે સમજાવે છે. પૂછનારની બુદ્ધિમાં બધી કલ્પનાને એ કલ્પના રૂપે નથી જોતો, એને એ સત્ય રૂપે જુએ છે. પણ શ્રુતિ માતા એનો સ્વીકાર કરે અને પછી એને કેવી રીતે દર્શાવી દેશે? એને કલ્પના માત્ર રૂપે દર્શાવે છે. જેમ કોઈ વ્યક્તિને રજ્જુમાં સર્પ દેખાયો અને એકદમ ગભરાઈ ગયો છે, ભાગી રહ્યો છે, સામેથી કોઈ એને પકડી રાખે છે કે શું થયું? કહે છે ત્યાં સાપ છે, સાપ છે. એ ડરીને ભાગે છે. ત્યારે એને સીધું કહેવામાં આવે કે કંઈ સાપ જેવું નથી, તો એ સાંભળશે? નહીં સાંભળે. એને જે રજ્જુમાં સર્પ દેખાયો છે એની બુદ્ધિમાં એ સત્ય છે. ત્યારે એને પહેલાં કહેવું પડે કે અચ્છા ત્યાં સાપ છે, ક્યાં છે, બતાવજો મને. અને ત્યારે એ કે જો ત્યાં સાપ છે, કહેવું પડે હા બરાબર, હા સાપ દેખાય છે. એની વાતનો સ્વીકાર કરો તો એની મનમાં થોડી ધરપત થાય કે હા મને સમજ્યા. અને પછી એને શું કરવું પડે? એને શાંતિથી સમજાવવું પડે કે જો આવી જગ્યામાં સર્પ હકીકતમાં આવી ના શકે. તું જે જોઈ રહ્યો છે એ વસ્તુતઃ સર્પ નથી. જો બરાબર પ્રકાશમાં જો આ શું છે? આ રજ્જુ છે. તો પહેલાં તો શું સ્વીકાર કરવું પડે કે હા સર્પ દેખાય છે, હા સર્પ ત્યાં. એની જે કલ્પના છે એ કલ્પનાનો મારે સ્વીકાર કરવો પડે કે જે કલ્પના એને કલ્પના નહોતી લાગતી, એના માટે સર્પ કેવો લાગતો હતો? સાચો હતો. પણ એ સત્ય સર્પ એને જે દેખાતો હતો એનો મારે પહેલાં સ્વીકાર કરવો પડે. ભલે હું એને સત્ય રૂપે સ્વીકાર ન કરું છતાં પણ સ્વીકાર તો કરવું પડે. અને પછી એને જે સત્ય રૂપે જણાતું હતું એને પણ એક કલ્પના રૂપે એને બતાવી શકાય કે જો તને જે સર્પ દેખાતો હતો એ કેવો હતો? કલ્પિત માત્ર હતો, સત્ય તો આ જ છે. એવી જ રીતે દેશકાલના સંસ્કારોથી વાસિત એવી બુદ્ધિ શિષ્યની છે. અનાદિકાળથી આવી જ રીતે જીવતા આવ્યા છે. દેશકાલને સત્ય માની અને બધું ગ્રહણ કરતા રહ્યા છે. દેશકાલથી પર એવી કોઈ વસ્તુને ક્યારેય પણ આપણી બુદ્ધિમાં આપણે લાવ્યા નથી અને એટલા માટે ગ્રહણ કરતા તકલીફ પડે. તો સર્વપ્રથમ એ જે દેશકાલથી વાસિત એવી મારી બુદ્ધિ એનો શ્રુતિ સ્વીકાર કરે છે કે બરાબર આ દેશ અને કાલ છે અને એના આધારે બ્રહ્મને સમજાવે છે. અને એવું બ્રહ્મને સમજાવી દે કે અંતે સમજાઈ જાય કે આ દેશ અને કાલ એ
કલ્પિત માત્ર છે, એ વાસ્તવમાં છે નહીં. તો સમજાવવાને માટે શ્રુતિ માતા ઘણી બધી મહેનત કરે છે. જેવી રીતે બાળકને કોઈ નાની અમથી વાત સમજાવવા માટે એને વાર્તા કહેવામાં આવે ને, અને વાર્તાનું તાત્પર્ય કેટલું હોય, એક જ વાક્યમાં હોય કે જો આવું કરવાનું. પણ એટલું સમજાવવા માટે કેટલી લાંબી લાંબી વાર્તા દર્શાવવામાં આવે. અને એ આખી વાર્તા શું છે? સત્ય કે કલ્પના? હા, એ આખી વાર્તા કલ્પના છે. વાર્તા આખી કલ્પિત છે અને એનાથી એક સત્ય સમજાવવાનું છે. એવું જ અહીંયા જ છે. આ બધું જ જે શ્રુતિ માતા આ બધું નિરૂપણ કરે છે, એ બધું શું છે? એ આપણને વાર્તા સંભળાવે છે. બરાબર? અને એ વાર્તા આખી, ક્યારેય પણ આપણે વાર્તા કહીએ તો એ કહેતી વખતે આપણી બુદ્ધિમાં એ વાર્તા સત્ય છે એવું આવતું હોય છે ક્યારે? બાળકને જ્યારે વાર્તા કહીએ આપણે કે જો એક હતો કાચબો અને એક હતી ખિસકોલી, પછી બંને યાત્રા કરવા નીકળ્યા, ત્યાં પહોંચવું હતું. કાચબો ધીરે ધીરે ચાલે, ખિસકોલી ફટાફટ ચાલે, પછી થાકી ગઈ, સૂઈ ગઈ. આ બધું આપણે કહીએ, આ બધું સાચું છે? હકીકતમાં ક્યારેય કાચબા અને ખિસકોલી વચ્ચે આવું કંઈ થયેલું છે? કંઈ વાર્તાલાપ થયો છે કે આપણે નીકળીએ ને કોણ પહેલાં પહોંચશે ને પછી કે આ થાકી ગયું ને પેલું સૂઈ ગયું ને? આ બધું શું છે? કલ્પના છે કે નહીં? કલ્પના જ છે. જ્યારે આપણે વાર્તા કહીએ છીએ ત્યારે આપણે સ્પષ્ટ રૂપે સમજીએ છીએ કે આ શું છે? કલ્પના જ છે. પણ સાંભળનાર બાળકને કેવું લાગે છે? સાચું લાગે છે. અને અંતે એને જે સમજાવવાનું છે એ તો એક નાનું અમથું સત્ય છે. કોઈક વેલ્યુ સમજાવવાની છે કે જો આ પ્રમાણે હોય. એવું જ અહીંયા પણ છે. સમસ્ત શાસ્ત્ર સમજાવવા કેટલું માગે છે? અધિકારીત્વ રૂપે તૈયાર કરવાને માટે, અંતઃકરણ શુદ્ધિને માટે એ મુખ્ય છે કે જે અધિકારીત્વ છે. એ અધિકારીત્વ સુધી પહોંચવાને માટે કેટલું બધું સમસ્ત કર્મકાંડ, સમસ્ત ઉપાસના કાંડ, આ બધું એના માટે છે. અને એનાથી આગળ પણ જે પરમ સત્ય જે સમજાવવાનું છે એ તો કેટલું છે? તત્વમસી, આટલું જ સમજાવવાનું છે. અયમ આત્મા બ્રહ્મ, વાર્તાના પરિપાકે આટલો જ માત્ર બોધ આપવાનો છે. અયમ આત્મા બ્રહ્મ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, આ વાર્તાનો અંશ છે. ઇદમગ્ર આસીત, પહેલાં આ પ્રમાણે હતું. આ બધી વાર્તા છે. એક જ સત હતું, ત્યાં બીજું કંઈ જ નહોતું. પછી શું થયું? પૂછનાર પૂછે આવું, પછી શું થયું? ત્યારે પછી શ્રુતિ કે પછી એ એક જ સત પરમાત્મા એકલા જ હતા. એમને એકલું એકલું લાગ્યું અને પરિણામે એમને શું થયું? એમને મનમાં સંકલ્પ આવ્યો કે હવે હું એકમાંથી અનેક થઈ જવું. સો કામયત, એણે એ પ્રમાણે સંકલ્પ કર્યો. આ શ્રુતિ વાર્તા સંભળાવે છે કે એણે સંકલ્પ કર્યો. સો કામયત એકોહમ બહુશ્યામી, એકમાંથી હું અનેક થઈ જાઉં. પછી શું કર્યું? એકમાંથી અનેક થવા માટે પરમાત્માએ તપ કર્યું. સતપો તપ્યત, સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ સૃજત, સચ્ચત્યચ્ચા ભવત, નિરુક્તંચ નિરુક્તંચ નિલયનંચ નિલયનંચ. વાર્તા એવી સરસ ચાલે કે સાંભળતી વખતે તો અભિભૂત કે હા આવું જ થયું. પરમાત્માએ આમ કર્યું, આમ કર્યું, તપ કર્યું. તપ કર્યા પછી એ આ પણ બની ગયા, આ પણ બની ગયા. કેવી રીતે બન્યા? કેવો ક્રમ હતો?
તસ્માદ્ વા એતસ્માદ્ આકાશ સંભૂત. જો એમાંથી આકાશ આવ્યું પછી શું આવ્યું? આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નેરાપ, અદ્ય પૃથિવી. આ રીતે વાર્તા ચાલે. અંતે સમજાવવાનું શું છે? એકમેવા દ્વિતીયમ. આ જ સમજાવવાનું છે. પણ બાળકને એમાં રસ જાગે, એ સાંભળવાને માટે તૈયાર થાય, એટલા માટે આ બધું શ્રુતિ માતા કરે. જેમ બાળકને પણ સીધું કોઈ વાક્ય કહી દો તો એ નહીં સમજે, પણ એને આખી વાર્તા કહો, એને રસ જાગે, અને પછી છેલ્લે એ મમરો મૂકવામાં આવે કે જો આ પ્રમાણે. એવી રીતે મને પણ આ બધી વાર્તા સંભળાવી અને છેલ્લે શ્રુતિ માતા એ મમરો મૂકે કે હકીકતમાં શું છે? એકમેવા દ્વિતીયમ. તો આ બધું જ જે કંઈ પણ સ્વીકારવામાં આવે છે એ બધું જ શિષ્ય કે શ્રોતાના અંતરમાં જે સંસ્કાર રહેલા છે એ સંસ્કારનો સ્વીકાર કરી અને એને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માટે કહેશે તદ ભાષયા ઉત્તરમ બ્રૂતે શ્રુતિ. એની જ ભાષામાં શ્રુતિ ઉત્તર આપે છે. કારણ કે ઓલરેડી એણે નિરંશ બ્રહ્મમાં અંશની કલ્પના કરી લીધી છે અને એ કલ્પનાપૂર્વક જ પ્રશ્ન પૂછે છે. અને એટલા માટે શ્રુતિ પણ નિરંશ બ્રહ્મમાં અંશનો સ્વીકાર કરી લે છે, દેશનો સ્વીકાર કરી અને એને એ ભાષામાં ઉત્તર આપે છે. અને એવી રીતે તૈયાર થઈ જાય તો પછી છેલ્લે શું કહેવામાં આવે કે આ બધું જ બ્રહ્મમાં કલ્પિત છે. અને કલ્પિતથી ક્યારેય પણ દ્વિતીયત્વ આવતું નથી. સ્વરૂપતઃ બ્રહ્મ નિત્ય અદ્વિતીય જ રહે છે. તો તદ્ભાષયા ઉત્તરમ બ્રૂતે. આગળનું પછી જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.